टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં બીજેપી કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે વિવાદ ઉભો થયો છે। વોટ્સએપ ગ્રુપમાં કોર્પોરેટર અને અધિકારી વચ્ચે વિવાદ જોવા મળ્યો। વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેરને શોકોઝ નોટિસ અપાઈ છે। સાવંત પટેલને વોટ્સએપ ગ્રુપમાંથી પણ તગેડી મૂકવામાં આવ્યા છે। બીજેપી કોર્પોરેટર સ્વાતિ ક્યાજા અને અધિકારી વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી। ભારે ઉહાપોહ બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને ડેપ્યુટી ઇજનેર સાવંત પટેલને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। સુરતના વરાછા ઝોનના અધિકારીઓને જાણે લોકોના કામ કરવામાં રસ ન હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। જોકે વરાછા ઝોનના કાર્યપાલક જે વસાવા કમલેશ વસાવા હતા તેમને કોર્પોરેટર સાથે ખરાબ વર્તન કર્યું હોવાના કારણે તેમની બદલી કરવામાં આવી હતી। તો બીજી તરફ વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકાના વરાછા ઝોનના અધિકારી સાવંત પટેલનો વિવાદ સામે આવ્યો હતો। બંને જે છે અધિકારી દ્વારા જે કોર્પોરેટરને લઈને કેટલીક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી। પોતાની બદલી કરાવી દેવાની અને સસ્પેન્ડ કરાવી દેવાની વાત પણ આ અધિકારીએ કરી હતી। મહત્વની વાત કહી શકાય કે ડેપ્યુટી ઇજનેર સાવંત પટેલ છે તેમને સોશિયલ મીડિયા ગ્રુપમાં જ આ પ્રકારની જે ટિપ્પણી કોર્પોરેટરની વાતને લઈને કરી હોવાના કારણે હવે સાવંત પટેલ સામે કાર્યવાહી થઈ છે। વરાછા ઝોનના ઇજનેર કાર્યપાલક ઇજનેર દ્વારા સાવંત પટેલને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। આ જે અધિકારીઓ છે જાડી ચામડીના અધિકારીઓ છે, નાના માણસોનું કામ કરવું નથી અને જ્યારે કોર્પોરેટરો રજૂઆત કરે ત્યારે કોર્પોરેટરોને પણ જે જાહેરમાં એટલે કે સોશિયલ મીડિયાના ગ્રુપમાં જ જે તમામ લોકો જે ગ્રુપમાં હોય તેમાં ગમે તેવા શબ્દો લખી દેવાના। એટલે જનતાના જ પરસેવાના પૈસે પગાર લેતા આ તમામ જાડી ચામડીના અધિકારીઓ લોકોના કામ કરવાથી કેમ ડરે છે તે સમજાઈ નથી રહ્યું। જોકે હાલ તો કાર્યપાલક ઇજનેર દ્વારા આજે ડેપ્યુટી ઇજનેર સાવંત પટેલ છે તેને શોકોઝ નોટિસ આપવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં આ ઇજનેરની બદલી થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી એવી રાવ ઉઠે છે કે અહીં ભ્રષ્ટાચારના કામ ફટાફટ થાય છે, પરંતુ જનતાની સુવિધાના કામ જલ્દી થઈ રહ્યા નથી અને જનતાને જે તકલીફ પડતી હતી તેને જ લઈને ભાજપના જ કોર્પોરેટર અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા। જે અગાઉના જે અહીંયાના ઇજનેર હતા તેમને કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાને, પરંતુ વસાવા પોતાની ચેમ્બર છોડીને ભાગવા લાગ્યાના અંતે તેમની બદલી કરી દેવામાં આવી અને હવે આજે સાવંત પટેલ નામના અધિકારી છે તેને જ પણ આવો રોપ છે અને એટલા માટે જ આજે તેમની આજે સોશિયલ મીડિયામાં વોટ્સએપમાં જે વાતચીત કરી હતી, કોર્પોરેટર સાથે જે મન ફાવે તે પ્રકારની વાતચીત કરી હતી તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કાર્યવાહી થઈ છે। સાવંત પટેલને શોકોઝ નોટિસ કાર્યપાલક ઇજનેર દ્વારા અપાય છે અને આગામી દિવસોમાં આ અધિકારીની બદલી થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। કેમેરા પર્સન કેથી વઘાસિયા સાથે મિત્રુ પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।